નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત એક નવા ટોપિક સાથે વિડીયોની શરૂઆત કરીએ છીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિંગ્યુલર પ્લુરલ એ ટોપિક વિશે અભ્યાસ કર્યો હતો। એકવચન શું છે, બહુવચન શું છે, એમની ડેફિનેશન જોયેલી હતી। એકવચનને બહુવચનમાં કેવી રીતના છે કન્વર્ટ કરી શકીએ છીએ એમના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જોયેલા હતા। હવે પછીનો આપણો જે નેક્સ્ટ લેક્ચર છે આર્ટિકલ પરનો છે, એમની અંદર ડીપલી જે કંઈ પણ બાબતો છે એને સમજવાની છે। આર્ટિકલ છે એ ધોરણ 6 થી માંડી અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સુધી છે એ ઉપયોગમાં આવી શકે છે। આ બધા જે કંઈ પણ ટોપિક છે એ છે બેઝિક પાયારૂપ છે, પરંતુ એ આપણે હરેક સ્ટાન્ડર્ડની અંદર હરેક ધોરણની અંદર આપને ઉપયોગ આવી શકે છે। અને એમાં ખાસ કરીને ધોરણ 9 અને 10ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ જે કંઈ પણ આર્ટિકલ ચેપ્ટર છે એ ખૂબ જ મહત્વનું છે। અને આની પહેલાંનું જે ચેપ્ટર છે જેમની અંદર આપણે સિંગ્યુલર અને પ્લુરલ ઉપયોગ કર્યો એ પણ એટલું જ મહત્વનું છે કે જ્યારે આપણે ડુ એઝ અ ડાયરેક્ટેડની અંદર છે એ ચેન્જ ધ નંબર સિંગ્યુલરનું પ્લુરલ અથવા તો પ્લુરલનું સિંગ્યુલર કરીએ છીએ એમની અંદર આર્ટિકલ અને સાથે સાથે સિંગ્યુલર પ્લુરલ જે કંઈ પણ આપણે ચેપ્ટર્સ અભ્યાસ કર્યા છે, ટોપિક અભ્યાસ કર્યા, આપણે ખૂબ જ આગળ ઉપયોગ આવી શકે એમ છે। એટલે કે બની શકે ત્યાં સુધી સાથે નોટ અને પેન રાખીએ કે જેથી કરીને કોઈ પોઈન્ટ એવા નોટ ડાઉન કરવા જેવા લાગે છે તો આપણે કરી શકીએ। ચાલો તો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ આજનો જે આપણો લેક્ચર છે, આજનો જે આપણો ટોપિક છે એ આર્ટિકલ એ, એન અને ધ પરનો છે। તો આર્ટિકલ એ, એન અને ધ આ છે એ 3 પ્રકારના આર્ટિકલ્સ છે। આર્ટિકલના પ્રકાર કેવા હોય તો કેટલા છે? 3 છે। પણ જ્યારે આર્ટિકલ છે એને 2 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, વહેંચવામાં આવે છે। એમાં સૌપ્રથમ જે કંઈ પણ ભાગ પાડવામાં આવે છે એને કહેવામાં આવે છે ડેફિનેટ આર્ટિકલ। અને ડેફિનેટ આર્ટિકલ અને એનો બીજો જે કંઈ પણ ભાગ છે એને કહેવામાં આવે છે ઇનડેફિનેટ આર્ટિકલ। એટલે કે આર્ટિકલ છે એના મુખ્ય પ્રકાર 3 છે, એ, એન અને ધ। પરંતુ જે આર્ટિકલ છે ને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ। હવે ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલની અંદર કોનો સમાવેશ થાય છે? જો ડેફિનેટ આર્ટિકલ છે એનું ગુજરાતી થશે નિશ્ચિત આર્ટિકલ, કે જેમની અંદર નિશ્ચિત આર્ટિકલમાં ધનો સમાવેશ કરવામાં આવે છે। અને ઇનડેફિનેટ આર્ટિકલ કે અનિશ્ચિત આર્ટિકલ જેમની અંદર આર્ટિકલ એ અને એનનો સમાવેશ કરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જે બેઝિક વસ્તુ છે આપણે ખ્યાલ આવી ગઈ કે આર્ટિકલ શું છે, એટલે કે ટૂંકમાં આર્ટિકલના પ્રકાર 3 છે, એ, એન, ધ। આર્ટિકલને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે, ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ જેમની અંદર ધનો સમાવેશ કરવામાં આવે છે, ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ કે જેમની અંદર એ અને એનનો ઉપયોગ કરવામાં આવે છે। હવે નિશ્ચિત આર્ટિકલ કોને કહેવું અને અનિશ્ચિત આર્ટિકલ કોને કહેવું, શા માટે એમની કેટેગરી પાડવામાં આવી છે? તો એમની અંદર અનિશ્ચિત આર્ટિકલ એટલે કે જ્યારે આપણે એ અને એનનો ઉપયોગ કરશું તો એ સમય દરમિયાન જ્યારે ક્યારે પણ આર્ટિકલ એ, એનનો ઉપયોગ થાય છે તો એ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનો નિર્દેશ નથી કરતું, ચોક્કસ વસ્તુનો કે પ્રાણીનો કે વ્યક્તિનો નિર્દેશ કરતું નથી। એટલા માટે એને અનિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે છે કે જ્યારે આપણે ધનો ઉપયોગ કરશું ત્યારે ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનો નિર્દેશ કરશે, એટલે કે ચોક્કસ વ્યક્તિ, વસ્તુનો નિર્દેશ કરતા છે। એટલા માટે આને નિશ્ચિત આર્ટિકલ ધની કેટેગરીમાં લેવામાં આવ્યું છે। તો આ જે કંઈ પણ ડિફરન્સ છે આપને ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો તો હવે આર્ટિકલનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આર્ટિકલ છે એનો ઉપયોગ છે એ હંમેશા નાઉનની પહેલા કરવામાં આવે છે, પછી આર્ટિકલ એ હોય, એન હોય કે ધ હોય, આ ત્રણેય આર્ટિકલનો ઉપયોગ છે હંમેશા નાઉનની પહેલા કરવામાં આવે છે, બિફોર નાઉન એટલે કે નાઉનની પહેલા કરવામાં આવે છે। તો ચાલો 1 બાય 1 છે એમને આજનો જે કંઈ પણ વિડીયો છે, આજનો જે લેક્ચર છે એમની અંદર માત્ર ખાલી આપણે આર્ટિકલ જે એ અને એન છે કે જેને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે, તો આજના વિડીયોની અંદર માત્ર ખાલી આપણે ઇનડેફિનેટ આર્ટિકલ જ ભણવા છે, અને પછીનો વિડીયો છે એમની અંદર ડેફિનેટ આર્ટિકલ ધ ભણશું। તો ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન કઈ રીતે ઉપયોગ થાય છે, કેવી રીતના ઉપયોગ કરવામાં આવે છે અને એના માટેના નિયમો શું છે આપણે આ વિડીયોની અંદર ડીપલી જોઈએ। તો ચાલો આજનો જે લેક્ચર છે ઇનડેફિનેટ આર્ટિકલ। હવે આપણે ખ્યાલ આવી ગયો આર્ટિકલ ક્યાં ઉપયોગ થાય? બિફોર નાઉન એટલે કે નાઉનની પહેલા।
પણ જ્યારે આપણે આર્ટિકલ એ એન નો ઉપયોગ કરીએ છીએ તો એ હંમેશા યાદ રાખવું કે તમારા જે આર્ટિકલ એ એન છે એ હંમેશા સિંગ્યુલર નાઉનની પહેલા ઉપયોગ થશે. યાદ રાખજો, આ શબ્દને ખૂબ ધ્યાનમાં રાખવાનો છે. આપણા માટે છે એ નોટ ડાઉન કરવા જેવી બાબત છે કે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ છે એ સિંગ્યુલર નાઉનની પહેલા હંમેશા કરવામાં આવે છે. જ્યારે આપણે સિંગ્યુલર અને પ્લુરલ ભણ્યા હતા એમની અંદર જે કંઈ પણ સિંગ્યુલરના રૂપો હતા એ બધાની આગળ તમે આર્ટિકલ એ એન જોયેલો હતો. એ સમય દરમિયાન કીધું હતું કે આપણે આગળ જતા આર્ટિકલ જ્યારે ભણશું ત્યારે અભ્યાસ કરશું. તો હંમેશા જ્યારે ક્યારેય પણ તમે આર્ટિકલ એ અને આર્ટિકલ એન નો ઉપયોગ કરો તો એ સમય દરમિયાન કેવા નાઉન, તો કે સિંગ્યુલર નાઉન છે એમની આગળ તમે આર્ટિકલ એ એન નો ઉપયોગ કરી શકશો. હવે કઈ જગ્યાએ આર્ટિકલ એ વાપરવું, કઈ જગ્યાએ આર્ટિકલ એન વાપરવું, એના વાતની વાત છે. તો કે જ્યારે ક્યારેય પણ તમે સ્પેલિંગનું ઉચ્ચારણ કરો છો, એટલે કે કોઈ પણ ધારો કે તમને સ્પેલિંગ આપ્યો છે તો કોઈ પણ શબ્દ આપ્યો છે, જ્યારે તમે એનું પ્રોનાઉન્સિએશન કરો છો, ઉચ્ચારણ કરો છો, અને ઉચ્ચારણ દરમિયાન તમારા સ્પેલિંગની છે એ તમે સ્પેલિંગનો જે ઉચ્ચારણ કરો છો અને ઉચ્ચારણની શરૂઆત છે, ઉચ્ચારણ છે એ ચાલુ થાય છે, ઉચ્ચારણ ચાલુ થતું હોય ને એ સમય દરમિયાન ઉચ્ચારણ તમારું કોન્સોનન્ટ એટલે કે ક થી જ્ઞ, તમારો જે કોન્સોનન્ટ છે, જ્યારે પ્રોનાઉન્સિએશન કરો, ઉચ્ચારણ કરો અને ઉચ્ચારણ દરમિયાન તમારો જે શબ્દ છે, તમારો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ ક થી જ્ઞમાં આવતો હોય. ક થી જ્ઞ છે એને કોન્સોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને આપણે કહેશું તો વ્યંજન થશે. શું થશે? વ્યંજન. ગુજરાતીમાં કોન્સોનન્ટને કહેવામાં આવશે વ્યંજન. તો ક થી જ્ઞ જ્યારે ઉચ્ચારણ કરો છો ને ક થી જ્ઞમાં આવે છે તો એ સમય દરમિયાન વ્યંજન છે જેને આપણે કોન્સોનન્ટ કહીએ છીએ. અને ઉચ્ચારણ દરમિયાન કોન્સોનન્ટથી તમારી વાક્યની શબ્દની શરૂઆત થતી હોય તો એ સમય દરમિયાન તમારે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. એવી જ રીતના જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ને ઉચ્ચારણ દરમિયાન વોવેલ્સ એટલે શું થશે? સ્વર. જ્યારે તમે ઉચ્ચારણ કરો છો અને તમારું ઉચ્ચારણ, તમારું પ્રોનાઉન્સિએશન છે એ સ્વરથી શરૂ થતું હોય. સ્વર એટલે કે અ થી આહા, અ થી આહાથી શરૂ થતું હોય તે સમય દરમિયાન તમારે આર્ટિકલ એન નો ઉપયોગ કરવાનો છે. ચાલો, તો આટલી વસ્તુ ક્લિયર આપને થઈ ગઈ છે. સૌ પ્રથમ આર્ટિકલ એ એન નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જ્યારે સિંગ્યુલર નાઉન, એનું એક એક્ઝામ્પલ લેવું હોય તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા મેં લખ્યું છે બોય અને અહીંયા મેં લખ્યું છે બોયઝ. તો મારે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરવો છે તો કઈ સિચ્યુએશનમાં થાય? એના માટે મેં તમને કીધું કે બી ફોર નાઉન, અને નાઉન પણ કેવું હોવું જોઈએ? સિંગ્યુલર. તો અહીંયા તમે જુઓ બોયઝ એટલે તો પ્લુરલ થઈ ગયું છે, તો અહીંયા આર્ટિકલ એ એન નો ઉપયોગ કરી શકીશ નહીં. પરંતુ અહીં જ્યારે બોય કહું છું તો બોયની આગળ હું આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન નો ઉપયોગ કરી શકીશ. એ નિયમ અનુસાર છે. પણ કન્ડિશન એ છે કે તમારું જે નાઉન છે કેવું હોવું જોઈએ? સિંગ્યુલર હોવું જોઈએ. તો એના માટેની આપણે વાતચીત કરી કે જ્યારે તમે પ્રોનાઉન્સિએશન કરો છો, તમારું ઉચ્ચારણ છે એમાં શરૂઆતમાં વ્યંજન આવે ક થી જ્ઞ, તો તમે આર્ટિકલ એનો ઉપયોગ કરશો. અને જ્યારે ઉચ્ચારણ કરો છો ને દરમિયાન સ્વર આવે છે તો તમારું જે અ થી આહા આવે છે તમે આર્ટિકલ એન નો ઉપયોગ કરશો. ચાલો, તો એના માટે એક એક્ઝામ્પલ આપણે જોતા જઈએ વન બાય વન, એના પરથી આપને વધુ ખ્યાલ આવશે. ચાલો, તો અહીંયા જુઓ બોય, તમે જ્યારે પ્રોનાઉન્સિએશન કરો છો, ઉચ્ચારણ કરો છો તો પહેલો શબ્દ આવે છે બ, બોય. બો આવ્યો તો એમાંથી કાનો માત્ર હટાવી દો તો શું વધે છે? બ. જો એ કેમાં આવે? ક થી જ્ઞની અંદર, તો આર્ટિકલ એ વપરાશે. એક વચન નામ છે એટલે માટે બોયઝ આપ્યો તો હું આર્ટિકલ લગાડી શકત નહીં. એના પછી જુઓ પેરોટ, પે શરૂઆત આવ્યો, આર્ટિકલ કાનો માત્ર તમે કાઢી નાખો તો છેલ્લે પ વધે છે, તો ક થી જ્ઞની અંદર આવે છે તો આર્ટિકલ એ. એવી જ રીતના આને યુનિફોર્મ બચાશે. યુનિફોર્મ, અહીંયા યુ છે
એટલે કે આપણે પણ ખબર છે ABCD ની અંદર 5 સ્વર છે અને બાકીના 21 સહી વ્યંજન છે. તો અહીંયા આપણે ABCD ના સ્વર વ્યંજન નથી જોવાના, પરંતુ જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ને ઉચ્ચારણની અંદર તમારો પહેલો જે શબ્દ છે સ્વર છે કે વ્યંજન છે એ જોવાનું છે. તો અહીંયા આપણે જ્યારે યુનિફોર્મ બોલીએ છીએ તો યુ આવે છે, યુ માંથી કાનો માત્ર કાઢી નાખો તો શું વધે છે? ય વધે છે. તો ય વધે છે એ શેમાં આવે? ક થી જ્ઞમાં આવે છે. તો એ સમય દરમિયાન પણ આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. યાદ રાખજો, ઉચ્ચારણ કરીને જોવાનું છે. અહીંયા આગળ યુ જોઈને આપણે આર્ટિકલ એન મૂકવાનો નથી. એવી જ રીતના કેટ, કેટમાં કે આવ્યો, કાનો માત્ર હટાવી દો એટલે ક વધે છે તો આર્ટિકલ એ આવે. એવી જ રીતના યુનિવર્સિટી, યુ, યુનિવર્સિટી તો પહેલો શબ્દ યુ આવ્યો, કાનો માત્ર હટાવી દો તો શું વધે છે? ય. તો એના માટે પણ આર્ટિકલ એ આવશે. પછી અહીંયા યુ જોઈને આપણે એન મૂકી દઈએ તો આપણું વાક્ય જે આર્ટિકલ છે લગાવેલો છે એ ખોટો ગણાશે. એવી જ રીતના યુનિયન, યુનિયન તો અહીંયા યુ જોઈને આપણે મૂકી દઈએ સૂત્ર નહીં ચાલે, પણ ઉચ્ચારણમાં યુ આવ્યો તો કાનો માત્ર હટાવો તો ય થાય, એટલા માટે અયુનિયન. એવી જ રીતના જો અહીંયા એપલ, એપલ, એપલમાં પહેલો શબ્દ એ આવ્યો છે, સ્વર છે ગુજરાતીની અંદર, તો શું કહેવાશે? એન એપલ. એવી જ રીતના ઇંક પોટ, શું છે? ઇંક પોટ, શરૂઆતમાં ઈ આવ્યો છે અને શું કહેવામાં આવે છે? સ્વર કહેવામાં આવે છે, તો એન ઇંક પોટ કહેવાશે. એવી જ રીતના અમ્પાયર, અહીંયા જો તમે યુ જોઈને મૂકો તો સાચું પડી જાય, પણ આપણે અહીંયા સ્વર આગળનો યુ જોઈને નહીં પણ ઉચ્ચારણ કરવાનું છે. અમ્પાયર તો પેલો શબ્દ અ આવ્યો તો થઈ જશે એન અમ્પાયર. એવી જ રીતના એન્જિન, એન્જિન એ શબ્દ આવ્યો તો એન એન્જિન. ઓરેન્જ, ઓરેન્જ તો પેલો શબ્દ ઓ આવ્યો તો એન ઓરેન્જ. એવી જ રીતના આને હેર નહીં પણ એર વચાશે, શું વચાશે? એર, એચ સાયલેન્ટ કરી નાખવાનું તો એર વાંચો એટલે વારસદાર થાય. તો અહીંયા હેર નહીં પણ એર વચાશે તો શું આવ્યું? એર. એચ જોઈને મૂકશો તો આર્ટિકલ એ, પણ આપણે ઉચ્ચારણ જોવાનું છે. અહીંયા આપણે જોવાનું નથી સ્વર છે કે વ્યંજન છે, કોન્સોનન્ટ છે કે વોવેલ છે, પણ આપણે શું જોવાનું છે? ઉચ્ચારણ. ઉચ્ચારણ શું થશે? એર. તો અહીંયા થઈ જશે એન એર. ચાલો તો વધુ આપણે એક્સરસાઇઝ છે એ કરીએ જેથી કરીને આપણે આર્ટિકલ માટેના જે કંઈ પણ પ્રશ્નો છે એને વધુ રીતે સમજી શકીએ. ચાલો હવે એક્સરસાઇઝની અંદર ધ્યાન આપજો, ઉચ્ચારણ કરવાનું. ઉચ્ચારણ દરમિયાન ક થી જ્ઞ કોન્સોનન્ટ આવે તો એના માટે છે આર્ટિકલ એનો ઉપયોગ થશે, અને ઉચ્ચારણ કરીએ છીએ ઉચ્ચારણ દરમિયાન અ થી આ આવે એટલે કે વોવેલ્સ આવે તો આર્ટિકલ એન નો ઉપયોગ કરવાનો છે. તો ચાલો ધ્યાન આપજો એક્સરસાઇઝની અંદર શબ્દને ખાલી ઉચ્ચારણ કરવાનું છે. બોક્સ, બોક્સ બ આવ્યો તો આર્ટિકલ એ. એક્ટર, એક્ટર એ આવ્યો આર્ટિકલ એન. વોલ, વોલ વ આવ્યો તો આર્ટિકલ એ. ટીચર, ટીચર ટ આવ્યો આર્ટિકલ એ. હવે જો ઇન્ટેલિજન્ટ બોય, આ જે ઇન્ટેલિજન્ટ છે એની પાછળ બોય આપ્યું છે, અને આપણે જ્યારે આર્ટિકલ લગાડવાનું કીધું ત્યારે શું વાત કરી કે હંમેશા આર્ટિકલ છે એ ક્યાં લાગે છે? બિફોર નાઉન, એટલે કે નાઉનની પહેલા લાગે છે. પણ અહીંયા જો અહીંયા આપણે શું ઇન્ટેલિજન્ટ છે તો એડજેક્ટિવ છે, વિશેષણ, તો વિશેષણની આગળ આર્ટિકલ લાગે કે ન લાગે? પરંતુ જ્યારે તમને કોઈ વિશેષણ છે ને વિશેષણની પાછળ તમને સિંગ્યુલર નાઉન આપ્યું છે, જો વિશેષણ છે અને વિશેષણની પાછળ તમને સિંગ્યુલર નાઉન આપ્યું છે, તો એ સમય દરમિયાન તમે આગળ આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ કરી શકો છો. પણ કન્ડિશન એ છે કે એડજેક્ટિવ પછી આફ્ટર એડજેક્ટિવ ધેર ઇઝ અથવા ધેર શુડ બી સિંગ્યુલર નાઉન. આફ્ટર એડજેક્ટિવ ધેર શુડ બી સિંગ્યુલર નાઉન. એડજેક્ટિવ પછી ત્યાં એક વચન નાઉન હોવું જરૂરી છે. તો એટલા માટે ઇન્ટેલિજન્ટ છે વિશેષણ, વિશેષણની આગળ આર્ટિકલ લાગે નહીં પણ વિશેષણની પાછળ એક વચન નાઉન આપ્યું છે એટલે આપણે આ વિશેષણની આગળ આર્ટિકલ લગાડી શકીએ. તો ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્ટ ઈ એટલે
એન આર્ટિકલ છે સ્વર છે, તો એન ઇન્ટેલિજન્ટ બોય બોલી શકાય. ખાલી ઇન્ટેલિજન્ટ આપ્યું તો આની આગળ આર્ટિકલ લાગે નહીં, પણ પાછળ બોય આપ્યું છે. એવી જ રીતના જો ક્લેવર છે એ પણ એડજેક્ટિવ છે, વિશેષણ છે, વિશેષણની આગળ આર્ટિકલ ન લાગે. પણ જે ક્લેવર છે એની પાછળ તમને સ્ટુડન્ટ આપ્યું છે, સ્ટુડન્ટ છે નાઉન આપેલું છે, એ પણ એક વચન છે. અહીંયા બહુવચન કરશો તો પણ આર્ટિકલ લાગશે નહીં, એટલા માટે ક્લેવર સ્ટુડન્ટ. ક્લેવર એટલે ક આવે છે તો એમાં ક થી જ્ઞમાં આવે એટલે આર્ટિકલ એ. પછી આને હવર નહીં પણ શું વચાશે? અવર. અવર એટલે કે કલાક, તો અહીંયા આપણે શું લખશું? અવર. અ શબ્દ આવ્યો તો આર્ટિકલ એ એન. એચ જોઈને નહીં મૂકવાનો, પ્રોનાઉન્સિએશન કરવાનું, એ સમય દરમિયાન અવર આવે છે. એના પછી હોર્સ. હોર્સ હ આવ્યો તો અ હોર્સ. એરપ્લેન. એરોપ્લેન. એરોપ્લેન એ. એરોપ્લેન એટલે એન એરોપ્લેન, આપણે એ બોલીએ છીએ ને એરોપ્લેન, એન એરોપ્લેન. એવી રીતના 1 રૂપી. વ ઓ એન ઈ 1 બોલીએ છીએ તો વ આવ્યો. અહીંયા તમે ઓ જોઈને આર્ટિકલ એન મૂકો નહીં ચાલે, ઉચ્ચારણ કરવાનું. ઉચ્ચારણ કરો છો ને શું આવે છે? 1. વ આવ્યો એટલે આર્ટિકલ એ. એવી જ રીતના ઓથર. ઓથર આર્ટિકલ એન. કાઉ આર્ટિકલ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. અહીંયા આપ્યું છે યર. યર ય બોલીએ છીએ, ક થી જ્ઞમાં આવે તો આર્ટિકલ એ. એન્ટ. એન્ટ એટલે શું થાય છે? કીડી. એન્ટ તો આગળ એ. એન્ટ એ આવ્યું તો એક અ થી આહામાં આવે એટલે એન એન્ટ. એવી જ રીતના હોનેસ્ટ નહીં પણ શું આવે છે? ઓનેસ્ટ. આ એચ છે ને સાયલેન્ટ કરવો પડે તો ઓનેસ્ટ. ઓનેસ્ટ છે એ તો વિશેષણ છે, એની પાછળ પણ જો શું આપ્યું છે? સિંગ્યુલર નાઉન આપેલું છે, પર્સન. પર્સન એટલે વ્યક્તિ. તો અહીંયા ઓનેસ્ટ ની આગળ ન લાગે, પરંતુ પાછળ તમને સિંગ્યુલર નાઉન છે એટલે વિશેષણની આગળ તમે આર્ટિકલ એ એન લગાડી શકો. એટલા માટે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ ત્યારે ઓનેસ્ટ. ઓનેસ્ટ તો ઓ બોલીએ છીએ તો એન ઓનેસ્ટ પર્સન. એવી જ રીતના ડોગ. ડોગ પેલા ડ આવ્યો તો ક થી જ્ઞમાં આવે છે તો આર્ટિકલ એ. એલિફન્ટ. એલિફન્ટ એ આવ્યો એટલે અ થી આહામાં આવે તો એન એલિફન્ટ. એવી રીતના એમ્પોરિયમ. એમ્પોરિયમ. એન એમ્પોરિયમ એ આવ્યો એમ્પોરિયમ. પછી એસ એસ ઈ. એસ એસ ઈ તો પેલા એ આવે છે તો એન એસ એસ ઈ સ્ટુડન્ટ. એવી રીતના એનિમલ. એનિમલ એ શબ્દ આગળ આવે છે તો એન એનિમલ. એવી રીતના અગલી. અગલી છે વિશેષણ છે પણ એની પાછળ શું આપ્યું છે? બોય. તો એડજેક્ટિવ પાછળ જ્યારે તમને સિંગ્યુલર નાઉન આપ્યું છે ત્યારે તમે એડજેક્ટિવની આગળ પણ વિશેષણ લગાડી શકો છો. એટલા માટે અગલી. અગલી અ આવ્યો તો આર્ટિકલ એન. એન અગલી બોય. એના પછી રાઈપ. રાઈપ. રાઈપ છે વિશેષણ, પાછળ સિંગ્યુલર નાઉન મેંગો આપ્યો છે એટલે રાઈપની પહેલા આપણે વિશેષણની પહેલા એડજેક્ટિવનું પહેલા આર્ટિકલ ઉપયોગ કરી શકીએ. રાઈપ. રાઈપમાં ર આવે કથી જ્ઞમાં તો અ રાઈપ મેંગો. એવી રીતના પ્યુપિલ. પ્યુપિલ. પ્યુપિલ એટલે થાય વિદ્યાર્થી. પ્યુપિલ પ આવ્યો તો આર્ટિકલ એ. તો આવી રીતના આપણે આર્ટિકલની અંદર જે બેઝિક માહિતી મેળવી છે ને ફરી વખત એકવાર રિવિઝન કરી લઈએ. શું યાદ રાખવા જેવા મુદ્દાઓ છે? આર્ટિકલ છે એમને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યું, એ, એન અને ધ. આર્ટિકલને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ. એમની વ્યાખ્યા પણ આપણે જોઈ કે જ્યારે કોઈ પણ આર્ટિકલ છે એ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીનો નિર્દેશ ન કરતો હોય તેને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય. નિર્દેશ કરે તો એને ડેફિનેટ આર્ટિકલ કહેવાય. તો આજના લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર છે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન વિશે ભણ્યા કે આર્ટિકલ એ એન છે હંમેશા સિંગ્યુલર નાઉનની પહેલા, બી ફોર સિંગ્યુલર નાઉન ની આગળ જ આપણે એ એન નો ઉપયોગ કરી શકીએ છીએ. કન્ડિશન ખાસ યાદ રાખજો, નાઉન હોવું જોઈએ પણ કેવું? સિંગ્યુલર. અને જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ને તમે ઉચ્ચારણ દરમિયાન કોન્સોનન્ટ એટલે કે વ્યંજન આવતું હોય ક થી જ્ઞ તો તમે આર્ટિકલ એન નો ઉપયોગ કરી શકો. અને જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ને તમારું ઉચ્ચારણ છે વોવેલ્સ એટલે કે સ્વર છે તો અ થી અહા જ એ સમય દરમિયાન તમે આર્ટિકલ એન નો ઉપયોગ કરી શકો. તો આવી રીતના આર્ટિકલ છે એના માટેના નિયમો છે જે લાસ્ટમાં આપણે એક વાત કરી કે વિશેષણ એડજેક્ટિવની આગળ ક્યારેય
આર્ટિકલ એન લાગતો નથી, પરંતુ એની પાછળ જ્યારે તમને સિંગ્યુલર નાઉન આપ્યું છે ત્યારે તમે એમની આગળ આર્ટિકલ લગાડી શકો છો. તો આ એક કન્ડિશન ખાસ કરીને યાદ રાખવી. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડેફિનેટ આર્ટિકલ ધ જોવાના છે. ધ ની અંદર પણ આપણે બે ભાગમાં વહેંચશું, કારણ કે આર્ટિકલ ધ છે એના ઘણા બધા નિયમો છે. તો એ આર્ટિકલ ધ ને છે એ વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરીશું, જેથી કરીને આપણે ઇન ફ્યુચર આર્ટિકલ ધ નો ઉપયોગ કરવાનો થાય તો યોગ્ય રીતે કરી શકીએ. હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એ આર્ટિકલ જે ડેફિનેટ આર્ટિકલ ધ છે એના પરનો રહેશે. તો આવતા લેક્ચરમાં મળીએ છીએ. નમસ્તે.